કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે. અને મને તો દરરોજ ખૂબ જ ઠંડી લાગે છે, એટલે મેં સ્કાર્ફ પહેર્યું, એમાં સ્વેટરની ટોપી પહેરી, ટી શર્ટ પહેર્યું, પછી શર્ટ પહેર્યો, પીના ફ્રોક પહેર્યું. અને હા ફ્રેન્ડ્સ, સન્ડેના છે મારો બર્થડે, અને હું કાલે ચોકલેટ ગિફ્ટ કરીશ કેમ કે મારો બર્થડે સન્ડેના છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, ઘણા બધા પણ મને વિશ કરજો. તો ફ્રેન્ડ્સ, આવી રહ્યું મારું બેગ, અને હમણાં મારી બેન પણ આવી જશે થોડીક વાર પછી. તો હું તમને મળીશ સ્કૂલેથી આવીને. હેલો ફ્રેન્ડ્સ, હું ટ્યુશનમાંથી આવી ગઈ છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે મને ભૂખ લાગી છે, તો અત્યારે હું બનાવું છું મેગી. તો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું એમાં પાણી ગરમ થઈ જાય પછી એમાં હું આ ચટપટી મેગી મસાલાવાળી મેગી નાખી દઈશ. તો હવે ફટાફટ પાણી થઈ જાય પછી મારે મેગી નાખી દઈશ. તો ફ્રેન્ડ્સ, હવે હું એમાં મસાલો નાખું છું. તો ચલો હવે તમને પણ બતાવું છું. તો ફ્રેન્ડ્સ, હવે હું આમાં મસાલો નાખું છું. તો ફ્રેન્ડ્સ, મેં મસાલો નાખી દીધો છે. હવે હું હલાવી લઉં. જો કેટલી મસ્ત મેગી થઈ. અને હા ફ્રેન્ડ્સ, કેને મેગી નથી ભાવતી ઈ મને કમેન્ટમાં કહેજો. કેમ કે મેગી તો બધાને ભાવે, પણ કેને નથી ભાવતી ઈ મને કમેન્ટમાં કહેજો. તો હવે હું તમને મળું ફટાફટ ખાઈને. તો એટલા માટે હું બનાવું છું આ. તો ફ્રેન્ડ્સ, તમે બધા મને આ વિડીયો આખો જોઈને મને કમેન્ટમાં કહેજો કે આ પતંગ બનાવવા મારી કેટલી મિસ્ટેક થઈ છે. એટલે પછી મને ખબર પડે કે મારી આટલી મિસ્ટેક છે આ પતંગ બનાવવામાં. તો તમે બધા મને કમેન્ટમાં કહેજો. તો આ મેં મેજર લઈ લીધું છે. હવે આ વખતે હું શું કરીશ, આમાં ગ્લુ લગાવીશ, કારણ કે આમાં છે ને જો આ છે ને આખું ગ્લુ આમાં દેખાય છે, એટલા માટે હું છે ને આ સ્ટિકમાં હું ગ્લુ લગાડી નાખીશ. થઈ ગયું ફ્રેન્ડ્સ, મેં સ્ટિકમાં ગ્લુ લગાડી દીધું છે. હવે આ સ્ટિકને આરામથી ચોંટાડી દઉં. હિન્દી લગાડી દીધી ફ્રેન્ડ્સ. થઈ ગયું. ફ્રેન્ડ્સ, આવું હોય કે કામ કરવું હોય ને તો આમાં છે ને 2 જણાની જરૂર પડે, બટ મારી પાસે કોઈ છે નહીં. ખુશાલને આવડે નહીં, મારા મમ્મી કામ કરે છે, તો કેમ કરવું એટલા માટે. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે જે પિંક પતંગ કઈ રીતને એનાથી સારું લાગે છે. જો આમાં છે ને ગ્લુ દેખાતું નથી, ને આમાં આપણે છે ને જો ગ્લુ દેખાય છે થોડુંક. વાંધો નહીં, થોડીક ભૂલ થાય બધાયથી. તો હવે આપણે આ પિંક પતંગને લઈ લઈએ, અને આપણે વાને કર્વમાં જે કરવાનું છે એ હું કરી લઉં. છે બહુ જ ડિફિકલ્ટ કામ છે, જે મને જરી કંઈ નથી ગમતું ફ્રેન્ડ્સ. એ મેજર થાય નહીં, કેટલી વાર લગાડે મેજર કરતા. પાછું આપણે ગ્લુ લગાડીએ ને પાછું છટકી ગયું જાય, એટલે મને ના ગમે. તો હવે હું અહીંયા આવી રીતે સિક્યોર કરી
ફ્રેન્ડ્સ આપણે આને એક સાઈડથી પકડીને તો બીજી સાઈડથી ખુલી જાય. જો અને આવી રીતે થઈ ગયું. એટલે જશે ઓકે થઈ ગયું. તો ફ્રેન્ડ્સ મારી અણી એટલી તૂટી ગઈ. ઇટ્સ ઓકે, આપણે આ લઈ લઈએ સેમ જ છે. તો અને અહીંયા આમ રાખી અને અહીંયાથી આમ કર્વમાં, અરે યાર તૂટી ગઈ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મારી પતંગ રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ હું તમને બતાવું, આ રહી મારી પતંગ અને અહીંયા મેં મારું બધું નામ લખ્યું છે. નેમમાં પ્રગતિ થાનકી, સ્ટાન્ડર્ડ 6, રોલ નંબર 12, ડિવિઝન A, ફ્રોમ પ્રગતિ એન્ડ સ્મિતા. સ્મિતા મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને ડ્રોઈંગનું નામ છે ગ્રીન કાઇટ વિથ સ્ટાર્સ. તો આ એક પતંગ મેં બનાવી છે, તો તમે બધા મને કમેન્ટમાં કહેજો કે કેવી બનાવી. અને મેં આ કીધું હતું કે ડાર્ક ગ્રીન કલરનું હું રાખીશ, મેં એ પણ રાખ્યું. ડેકોરેશનમાં અહીંયા સ્ટાર્સ લગાડ્યા. અને ફ્રેન્ડ્સ મારી બીજી પતંગ નથી બની સરખી, એટલે મેં પછી નામ આપી. તો આ એક પતંગ હું મારા સરને આપી દઈશ. તો ફ્રેન્ડ્સ આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારી બધી ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ સાથે શેર કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય આશાપુરામાં. બાય.